મને ભાઈ બંધ મળ્યા તમારા જેવા દુશ્મન બધા જાય તેલ લેવા. તો જય બાબારી મિત્રો, માનવ અધિકારની અંદર તમે તમારા ઘરે મનપસંદ અવસર કરી શકો ને જ્યાં લોકોને બંધારણ કર્યું, કોકના છોકરાને ટાર્ગેટ કરવા માટે કર્યું છે, એકતા માટે કર્યું નથી, ભાગલા પડાયા છે અમને. ઠાકોર સમાજના બંધારણને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતી કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પાટણના હારેજ તાલુકાની અંદર બંધારણ તોડ્યુંના આક્ષેપ નાખવામાં આવ્યા છે. ત્યારે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરે ખુલ્લેઆમ જવાબ આપ્યો છે કે આપણા ગુજરાતની અંદર એટલે કે આપણા પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદની અંદર જે ભાઈ ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું એમાં આ લગ્નની સિઝનમાં 80% જગ્યાએ ડીજે વાગ્યું છે. તો આ નિયમ અમારા બે ભાઈઓ માટે જ કેમ છે, અમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, આવા ઘણા બધા આક્ષેપો નાખ્યા છે અને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ઘણા બધા પ્રૂફ પણ આપ્યા છે. તો મિત્રો, અત્યાર સુધીના એક મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરને શું કાર્યવાહી કરવામાં આવશે. તમે જોયું કે પાટણના હારેજની અંદર જે ભાઈ અર્જુનભાઈ ઠાકોરના સાસરિયાની અંદર લગ્ન પ્રસંગનો પ્રોગ્રામ હતો, એટલે કે એમના સાસરિયાની અંદર લગ્ન હતા અને એ લગ્ન નિમિત્તે રાત્રે ભાઈ લાઈવ ડીજે અને રાસ ગરબાનું આયોજન રાખેલું હતું. તો એમાંથી ક્યાંક ને ક્યાંક ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને એમના નાના ભાઈ શ્રવણભાઈ ઠાકોર, એમના સાસરિયા પક્ષના લોકો પણ સામેલ હતા. તો મિત્રો, આમાંથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઓડિયો કોલ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી એવું કહેવામાં આવે છે કે આ બંધારણ ગબ્બર અને અર્જુને જોડે રહીને તોડવરાયું છે, પોતાના સાસરિયાની અંદર બંધારણ એમને જ તોડાવ્યું છે. હમણાં થોડા ટાઈમ પહેલા મિત્રો, ઝાબડિયા અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના ગામની અંદર જે એમના દ્વારા બંધારણનું ઉલ્લેખન કરવામાં આવ્યું હતું, તો એમને ભાઈ 1 વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવ્યા હતા. તો ફરી એકવાર અત્યારે હાલ હારીજમાં એમના જ સગા સંબંધીના ત્યાં બંધારણ તૂટતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઉપર પણ આક્ષેપો નાખવામાં આવ્યા છે. ત્યારે ત્રણેય ભાઈઓએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરીને ઘણા બધા ઉદાહરણ આપ્યા અને ઘણા બધા લોકોને કહ્યું કે અમને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે. આ વખતે બીજા પણ ઘણી બધી જગ્યાએ ડીજે વાગ્યા છે, બંધારણ તૂટ્યા છે, પણ અમને જ કેમ વારંવાર ફસાવવામાં આવે છે અને આ બંધારણનો નિયમ બધા માટે સરખો જ હોય તો અમને જ કેમ લાગુ પડે છે. આવા અનેક વગેરે ઘણા બધા વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, તમે જોયું હશે કે ઠાકોર સમાજનું બંધારણ ભાઈ લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા અને આ બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. પણ તમે જોતા હશો કે જ્યારથી બંધારણ લાગુ થયું ત્યારથી ભાઈ અનેક જગ્યાએ ઠાકોર સમાજના બંધારણને લઈને ક્યાંક ને ક્યાંક ધજાગરા ઉડતા હોય છે. જેવી રીતે અત્યારે હાલ પાટણના હારીજમાંથી જે સમાચાર મળ્યા, ભાઈ હજુ સુધી હું ફાઇનલ નથી કહેતો કે બંધારણ તૂટ્યું કે શું થયું, પણ અત્યારે હાલ જે સમાચાર ચાલી રહ્યા છે એના ઉપરથી તમારું શું કહેવું છે? ઘણા બધા લોકોએ તો એવું પણ કહ્યું કે આ બંને કલાકારોએ ફરી એકવાર ભૂલ કરી છે, તો અમને તો કડકમાં કડક સજા મળવી જોઈએ. પણ મિત્રો, આમાંથી ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ, સાચી વાત જ કરીશું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ઉપર આપણે આક્ષેપો ન નાખી શકીએ, કારણ કે ખુદ પોતાના લગ્નની અંદર ડીજે નથી લાવ્યા. તે પણ એક કલાકાર છે. તો ભાઈ કલાકારની રીતે ત્યાં પ્રોગ્રામ કરવા માટે ગયા હતા, તો તે ત્યાં જઈ શકે છે. પણ જે પરિવારના ઘરે બંધારણ તૂટ્યું છે, જે પરિવારના ઘરે લગ્ન હતા, એના ઉપર કાર્યવાહી કરી શકાય છે, એવા ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનોએ કહ્યું હતું. પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટું નામ છે એટલે લોકો એમને ટાર્ગેટ કરી રહ્યા છે, એવું પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને દર્શક મિત્રો, તમારું શું કહેવું છે ઠાકોર સમાજના બંધારણ વિશે? કારણ કે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર હજુ પણ એવું કહે છે કે અમારા સિવાય પણ બીજા ઘણા બધા જગ્યાએ લગ્ન થયા, 70 થી 80% જગ્યાએ ડીજે વાગ્યું છે, તો એમને કેમ કોઈ કડકમાં કડક કાર્યવાહી નથી કરતું અને અમને ટાર્ગેટ કરવામાં આવે છે? શું તમારા વિસ્તારની અંદર ઠાકોર સમાજની અંદર આજે બંધારણ લાગુ કરવામાં આવ્યું એના બાદ ક્યાંય બંધારણનું ઉલ્લેખન કરવામાં આવ્યું છે કે નથી આવ્યું? કોઈ પણ જગ્યાએ બંધારણ તૂટ્યું કે ન તૂટ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો. તો ભાઈ, કોઈ પણ ગામડાની અંદર જો બંધારણ તૂટ્યું હોય તો ભાઈ આપણને જાણ થાય અને જે પણ લોકોએ બંધારણનું ઉલ્લેખન કર્યો હોય એને ભાઈ સજા મળવી જોઈએ. કારણ કે આ બંધારણ ભાઈ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું, લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા, ભગવાન માતાજીની સાક્ષીએ આ બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. તો ભાઈ, આપણે નિયમનું પાલન તો કરવું જ જોઈએ. અને અત્યારે હાલ જે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર પર આક્ષેપો નાખવામાં આવી રહ્યા છે એના વિશે તમારું શું કહેવું થાય છે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. શું આ બંધારણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જોડે રહીને તોડવરાયું છે? આવા પણ આક્ષેપો નાખવામાં આવ્યા છે. મિત્રો, સાચા માણસને સપોર્ટ કરજો. આજે બતાવજો કોણ સાચું અને કોણ ખોટું.